આમોદ તાલુકાના ભીમપુરા ગામે એક 11 વર્ષના તરુણને રાત્રે સાપ કરડતા તેને બાદમાં પિતા તથા તેના કાકાએ તેને દવાખાને લઈ જવાના બદલે ગામના ભાથુજી મંદિરે લઈ ગયા અને 2 કલાક સુધી ઝેર ઉતારવાના લઈ ગયા. તે બાદ તેનું મૃત્યુ થયું. આ ચકચારી બનાવમાં પિતા તથા તેના કાકા સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમોદ તાલુકાના ભીમપુરા ગામે રહેતા કાંતિભાઈ રાઠોડના 11 વર્ષીય પુત્ર અરુણ રાઠોડને રાત્રિના સમયે ઝેરી સાપે ડંખ માર્યો હતો, જેથી તેના પિતા કાંતિભાઈ રાઠોડ તથા તેના કાકા સંજય રાઠોડ, જે ભુવા તરીકે ઓળખાય છે, તેઓ માસૂમ તરુણને દવાખાને લઈ જવાને બદલે ગામના ભાથુજી મંદિરે ઝેર ઉતારવાની વિધિ કરવા લઈ ગયા હતા અને 2 કલાક સુધી મંદિરે બેસાડી રાખ્યો હતો. ત્યારબાદ તેને આમોદ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો હતો, જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આમોદ પોલીસે બનાવ સંદર્ભે મામલતદાર વિનોદચંદ્ર જરીવાલાની હાજરીમાં બાળકના મૃતદેહને કબરમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. તેમજ મૃતકના પિતા કાંતિભાઈ રાઠોડ તેમજ તેમના કાકા એવા ભુવા સંજય રાઠોડ સામે ભારતીય ન્યાય સંહિતા મુજબ ગુનો દાખલ કરી તેમને અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આમોદ પોલીસ સ્ટેશનના ભીમપુરા ગામમાં તારીખ 2/9/24ના રોજ એક બનાવ બનેલો હતો, જેમાં ગામના તરુણ અરુણભાઈ કાંતિભાઈ રાઠોડ ઉંમર 11 કે જેઓ તેમના ઘર રાત્રિના સમયે લગભગ 10:30 વાગ્યાની આસપાસ તેમના ઘરના વાડાની પાછળના ભાગે બાથરૂમ કરવા માટે ગયેલા હતા. એ દરમિયાન કોઈ ઝેરી જાનવર એમને કરેલું હતું, જેની જાણ એના પિતા તથા ઘરના સભ્યને થતાં એમના પિતા તેમને લઈ અને ગામમાં જે ભાથીજી મહારાજનું મંદિર છે ત્યાં લઈ ગયેલા હતા અને ત્યાં એમના જે ભુવા તરીકે તેમના સગાભાઈ સંજયભાઈ રાઠોડ હતા, જેઓ બંને એમને ઝેરી જાનવર કરેલો હોય એની ઝેર ઉતારવાની તાંત્રિક વિધિ કરેલી હતી. ત્યારબાદ ઘણો સમય ત્યાં વીતી જતા CHC દવાખાને લાવતા ત્યાં ડૉક્ટરશ્રી એને મરણ જાહેર કરેલા હતા. આ બાબતે આમોદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ દાનાભાઈ નાઓએ આ બાબતે તેમના પિતા તથા ભુવા તરીકે એમના જે કાકા છે તેઓએ આ જે તરુણ છે એને સમયસર દવાખાને લઈ જવો જોઈએ, કારણ કે ઝેરી જાનવર કરડવાથી એને જો તાત્કાલિક દવાખાને ના લઈ જાય તો મૃત્યુ થવાની સંભાવના છે. એવી તેમને જાણકારી હોવા છતાં તેઓ ઝેર ઉતારવા માટે ભાથીજી મહારાજના મંદિરે લઈ ગયેલા હતા. આમ તેથી તેઓએ આ ગુનાના કામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 અને 3.5 મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે અને આને ગુનાની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર RAS હાલમાં ચલાવી રહેલ છે. આરોપીની ધરપકડ સાહેબ કરવામાં આવી ખરી? આ ગુનાના કામે જે સંડોવાયેલ જે તોહમતદાર છે બંનેની ધરપકડ કરવામાં આવશે. હાલમાં તો જે આ જે બાળક છે એની જે ડેડ બોડી છે એની દફનવિધિ કરેલું હોય તે આમોદના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એમના રૂબરૂ ડેડ બોડીને બહાર કરી અને એમનું PM કરવાની કાર્યવાહી પણ હાલમાં ચાલી રહી છે.